previous chapter we have completed principles of inheritance and variations. And today we are going to learn another chapter, that is molecular basis of inheritance. એટલે કે આ ચેપ્ટરમાં આપણે આનુવંશિકતાનો આણ્વીય આધાર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર સમજવાના છીએ. But in previous chapter we have discussed various kinds of patterns of inheritance. मतलब કે inheritance ની patterns જે છે એ discuss કરી. And so in the previous chapter we have discussed patterns of inheritance. આનુવંશિકતાની વિવિધ ભાતો જે છે, અલગ અલગ રીતે કેવી રીતે આનુવંશિકતા થાય છે એ સમજ્યા. And genetic basis of such inheritance patterns. તો આગળના ચેપ્ટરમાં આપણે આટલી વસ્તુ સમજ્યા, patterns of inheritance and genetic basis of those patterns. એટલે શું? આનુવંશિકતાની ભાતો હું તમને યાદ કરાવી દઉં તો જે ડિફરન્ટ ઇનહેરિટન્સ પેટર્ન્સ હતી એમાં આપણે પહેલી પેટર્ન ભણ્યા હતા ડોમિનન્સ, એટલે કે પ્રભુતા, જે ડિસ્કવર કરી હતી ગ્રેગર જોન મેન્ડલે. અકોર્ડિંગ ટુ ગ્રેગર જોન મેન્ડલ, each genetic character is controlled by a pair of unit discrete factor. આવું એક સેન્ટેન્સ હતું. એટલે કે દરેક જનીનિક લક્ષણ જે છે અથવા આનુવંશિકતા માટેનું જે કઈ લક્ષણ છે એનું નિયંત્રણ કારકોની એક જોડ કરે છે. અને એમણે એમ પણ કીધું હતું કે એ પૈકીનું એક ડોમિનન્ટ અને એક રિસેસિવ હોય છે, એટલે કે એક પ્રભાવી અને બીજું પ્રચ્છન્ન હોય છે. તો આ ડોમિનન્ટ ટાઈપની પેટર્ન હતી અને એના માટે કારકો જવાબદાર છે એવું મેન્ડલ માનતા હતા. સેકન્ડ, પછી તો બહુ બધી પેટર્ન્સ આપણે જોઈ, જેમ કે કેટલાક સાયન્ટિસ્ટ એવું કીધું કે ના, અમુક જીન્સ તો ઇનકમ્પ્લીટ ડોમિનન્ટ છે, એટલે કે અપૂર્ણ પ્રભુતા બને. દેન આફ્ટર કો ડોમિનન્સ, એટલે કે સહપ્રભાવિતા, અને પછી મલ્ટિપલ એલિલિઝમ, બહુજનીનો વારસો અને પ્લિયોટ્રોપી. આવી બહુ બધી અલગ અલગ વેરાયટીની પેટર્ન્સ જે છે એ આપણે સમજ્યા. બટ at the time of Gregor John Mendel, it was not clear that which molecule is responsible for the inheritance. એટલે કે આનુવંશિકતા થવા માટે કયો અણુ જવાબદાર છે એ કોઈને ખબર નહોતી. સો આજે આપણે જાણીએ છીએ કે આનુવંશિકતા અથવા વારસાગમન એટલે કે ઇનહેરિટન્સ માટે કોણ જવાબદાર છે? ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ. પણ એ ટાઈમે જ્યારે મેન્ડલે ફેક્ટર્સ વિશેની વાત કરી તો મેન્ડલ પોતે નહોતા જાણતા કે ફેક્ટર્સ કેવું નેચર છે, એ કેવું કેમિકલી, કયું કેમિકલ અથવા રાસાયણિક પદાર્થ છે જેનાથી આનુવંશિકતા થાય છે. તો એનસીઈઆરટી ની ડાયરેક્ટ લાઈન લખું તો એટ ધ ટાઈમ ઓફ ગ્રેગર જોન મેન્ડલ, મેન્ડલ જે છે એના સમયની વાત કરીએ તો એટ ધ ટાઈમ ઓફ મેન્ડલ ધ nature of those factors, મેન્ડલે જેને ફેક્ટર્સ કીધા હતા, કારકો કીધા હતા, those factors regulating the inheritance pattern or pattern of inheritance was not clear yet. એટલે શું? At the time of Mendel, the nature of those factors એટલે કારકો, regulating the pattern of inheritance was not clear. मतलब કે ગ્રેગર જોન મેન્ડલના ટાઈમે કારકો કે જે જનીન કેવી રીતે અભિવ્યક્ત થાય છે એનું નિયંત્રિત કરતા અથવા તો જનીન અભિવ્યક્તિનું નિયમન કરતા જે કારકો છે એ કેવો નેચર છે, કેવી પ્રકૃતિ છે એની એ જાણી શકાયું નહોતું. અને પછી ધીરે ધીરે પછી ગ્રેગર જોન મેન્ડલે પોતાનું વર્ક ક્યારે સ્ટાર્ટ કર્યું હતું? 1856 થી 1863 સુધી કર્યું હતું. અને પછી આપણે એવું કહીએ કે 1865 માં એને પોતાનું પેપર જે છે પબ્લિશ કર્યું હતું પ્રૂન સિટીની અંદર, નેચરલ હિસ્ટ્રી સોસાયટીનો. તો એટ ધેટ ટાઈમ ધ નેચર ઓફ ફેક્ટર્સ રેગ્યુલેટિંગ ધ ઇનહેરિટન્સ પેટર્ન વોઝ નોટ ક્લિયર, કે કેવા ફેક્ટર છે કોઈને ખબર નહોતી, ઇવન મેન્ડલને પણ નહીં. બટ later on, over the next 100 years, मतलब કે ગ્રેગર જોન મેન્ડલનું જે કામ હતું આ 1856 થી ઓનવર્ડ્સ પછીના 100 years ની અંદર, over the next 100 years, the nature એટલે કે જે તે મોલેક્યુલ કેવો છે, કાર્બોહાઈડ્રેટ છે, પ્રોટીન છે, લિપિડ છે, ન્યુક્લિક એસિડ છે, એ પછી ખબર પડી કે એનું નેચર કેવું છે, કેમિકલી એ કેવા પ્રકારનો અણુ છે. So over
the next 100 years the nature of putative genetic material, nature of putative genetic material જેને આપણે અનુમાનિત કરેલું જનીન દ્રવ્ય, ખબર નહોતી કે કયો અણુ જે છે એ જનીન દ્રવ્ય છે અને એ કેવી પ્રકૃતિ ધરાવતો હશે, તો એક અનુમાનિત જનીન દ્રવ્ય જે છે જેનું આપણે આમ ધારણા કરી હતી કે સપોઝ પ્રોટીન હશે, કાં તો લિપિડ હશે, કાં તો કાર્બોહાઈડ્રેટ હશે, કાં તો ન્યુક્લિક એસિડ હશે. સો over the next 100 year after the discovery of Mendel's work, મતલબ મેન્ડલનું વર્ક જે હતું એને જે ડિસ્કવર કર્યું હતું એના પછી 100 years પછી the nature of putative genetic material એટલે કે અનુમાનિત જનીન દ્રવ્ય જે હતું જેને આપણે જનીન દ્રવ્ય તરીકે હજુ સ્વીકાર્યું નહોતું હોઈ શકે એ હજુ ધારણા હતી. So over the next 100 years nature of putative genetic material was investigated એટલે કે એનું સંશોધન કરવામાં આવ્યું. Was investigated culminating the realization અને બસ પછી એ સંશોધનનો અંત આવ્યો. કલ્મિનેશન આવી ગયું એટલે કે પરાકાષ્ઠ આવી ગઈ, અંત આવી ગયો કે બસ એટલીસ્ટ જે મેજોરિટી ઓફ ઓર્ગેનિઝમ્સ છે એની અંદર જેનેટિક મટીરિયલ ડીએનએ જ હોવું જોઈએ એવી પછી છેલ્લે 100 years પછી એ ખબર પડી. સો ઓવર ધી નેક્સ્ટ 100 years the nature of putative genetic material was investigated in culminating the realization that DNA, that is deoxyribonucleic acid, is the genetic material of material for majority of organisms. So majority of organisms જે છે એના માટે જનીન દ્રવ્ય કોણ છે? ડીએનએ છે. એવું 100 years પછી પુરવાર થયું. સો પહેલા તો મેન્ડલના ટાઈમે ખબર નહોતી. મેન્ડલે તો ખાલી એટલું કહી દીધું કે ફેક્ટર્સ છે, પણ ફેક્ટર એટલે સેલની અંદરનો કયો મોલેક્યુલ એ ખબર નહોતી. પછી 100 years સુધી બધાએ લગાતાર એના પર રિસર્ચ કર્યું એન્ડ the nature of putative genetic material was investigated in the culminating the realization that DNA is genetic material for majority of organisms. મોટા ભાગના સજીવોની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ રહેલું હશે એવી પછી એ બાબત જે છે એ ધારણા પહેલા થઈ હતી ને પછી એ પુરવાર થયું, પ્રૂવ થયું કે ના ડીએનએ જ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. તો આ જે સાયન્ટિસ્ટ વડે જે અલગ અલગ એક્સપેરિમેન્ટ થયા હતા એ આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરવાના છીએ અને એ ઇનહેરિટન્સ માટે જે તે મોલેક્યુલ કેવી રીતે કામ કરે છે એ પણ આપણે સમજીશું. જો કે આની બ્રીફ આઉટલાઇન જે છે એ તમે 11th માં સ્ટડી કરી ચૂક્યા છો. બાયોમોલેક્યુલ્સ વાળું જે ચેપ્ટર છે એની અંદર તમે બેસિક જે ડીએનએ, આરએનએ, ન્યુક્લિક એસિડ કેવું હોય, શાનાથી બને વગેરે ભણી ગયા છો. તો ફર્સ્ટ the scientist Friedrich Miescher નામના વૈજ્ઞાનિકે હ્યુમન્સના પર્સ સેલ્સ પર સ્ટડી કરી રહ્યા હતા. During his meaningful experiment on human pulse cells, Friedrich Miescher found that there is a chemical present inside the nucleus of a cell. અને actually આ pulse cells એટલે શું? શ્વેત કણો, WBCs. અને આપણે જાણીએ છીએ કે WBC જે છે શ્વેત કણો જે છે એ કોષ કેન્દ્ર ધરાવે છે અને કોષ કેન્દ્રની અંદર ક્રોમોઝોમ્સ એટલે કે રંગસૂત્રો છે અને એના ઉપર તો ડીએનએ છે, તો જીનેટિક મટીરિયલ છે. આ બધું આપણે અત્યારે જાણીએ છીએ, ત્યારે ખબર નહોતી. તો સૌથી પહેલા ફ્રેડરિક મિશર જે છે એ આ પર્સ સેલ્સ જે છે WBC જે છે એનો અભ્યાસ કરી રહ્યા હતા અને એમણે એ પર્સ સેલ્સ ની અંદર જોયું કે જે તે સેલના ન્યુક્લિયસ ની અંદર કંઈક કેમિકલ પ્રેઝન્ટ છે અને એણે આ કેમિકલ નું નામ આપ્યું ન્યુક્લેઇન. He gave the term ન્યુક્લેઇન. ન્યુક્લેઇન મતલબ કે ઇનસાઇડ ધ ન્યુક્લિયસ, કોષ કેન્દ્રની અંદર રહેલો કોઈ પદાર્થ એટલે ન્યુક્લેઇન. તો એમણે જે છે ન્યુક્લેઇન શબ્દ આપ્યો છે. બરાબર. હવે એના પછી ફ્રેડરિક મિશર પછી સાયન્ટિસ્ટ અલ્ટમેન દ્વારા, અલ્ટમેન જે છે he found the
acidic nature of these nuclei, and Altman changed the term. He changed the term into nucleic acid. मतलब કે અલ્ટમેન નામના સાયન્ટિસ્ટ જે છે એમને આ ન્યુક્લિયન ઉપર થોડું ડિટેલ સ્ટડી કર્યું અને જોયું કે આ તો એસિડિક પદાર્થ છે, એસિડિક નેચર છે આનું તો. સો he gave the term nucleic acid. અને પછી ઝેરિક નામના સાયન્ટિસ્ટે ડીએનએ શબ્દ આપ્યો, ડીએનએ. સો આ થઈ ગઈ હિસ્ટ્રી કે સૌથી પહેલા તો ગ્રેગર જોન મેન્ડલે તો ફક્ત કારકો કીધા અને પછી લગાતાર 100 યર્સ સુધી રિસર્ચ થતા રહ્યા અને પછી ખબર પડી કે આનુવંશિકતા માટે એટલે કે ઇનહેરિટન્સ માટે રિસ્પોન્સિબલ મોલેક્યુલ કોણ છે? ડીએનએ છે અથવા ન્યુક્લિક એસિડ છે, જે આપણે 11th માં બાયોમોલેક્યુલ્સ વાળું ચેપ્ટર છે, જૈવિક અણુ, આ ચેપ્ટરની અંદર તમે આ ન્યુક્લિક એસિડ્સ જે છે એના વિશે ભણ્યા હતા. ઇવન તમે બધા ઓર્ગેનિક મોલેક્યુલ્સ ના વિશે ડિટેલ સ્ટડી કર્યું છે. તો બાયોમોલેક્યુલ્સ માં આપણે એવું ભણ્યા હતા કે ન્યુક્લિક એસિડ્સ આર ધ પોલિમર્સ ઓફ ન્યુક્લિયોટાઇડ્સ. They are the polymers of nucleotides. ન્યુક્લિયોટાઇડ ના પોલિમર છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે સજીવોની અંદર બે ટાઈપના ન્યુક્લિક એસિડ્સ જે છે એ પ્રેઝન્ટ છે. There are two types of nucleic acids, DNA as well as RNA. સો સજીવોની અંદર જોવા મળતા બે પ્રકારના ન્યુક્લિક એસિડ પૈકીનો DNA, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. આની અંદર રહેલી જે સુગર છે એ પેન્ટોઝ પ્રકારની એટલે કે 5 કાર્બન ધરાવતી છે, પણ એનું નામ છે ડીઓક્સીરિબોઝ. અને આમાં છે રિબોઝ અથવા રાઇબોઝ. તો રાઇબોઝ નામની સુગરની અંદર એક ઓક્સિજન વધારે છે, આમાં એક ઓક્સિજન ઓછો છે, બાકી બંને સરખા છે. સો DNA is the deoxyribo અથવા ribo nucleic acid, and DNA is the genetic material in the most of it is a genetic material in કોની અંદર genetic material તરીકે વર્તે છે? In the most of organisms. મોટા ભાગના સજીવોમાં DNA જે છે એ આનુવંશિકતા માટે જવાબદાર છે, એટલે કે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. અને તમે એ પણ સ્ટડી કર્યું હતું કે DNA is double stranded, એટલે કે DNA જે છે એ બેવડી કુંતલમય રચના છે, ડબલ સ્ટ્રાન્ડેડ છે, બે શૃંખલા છે એની અંદર. અને જો કે આપણે એનું ડિટેલમાં એનું સ્ટ્રક્ચર જે છે એ પણ ડિસ્કસ કરીશું. પણ એટ ધી અધર હેન્ડ RNA જે છે, RNA is single stranded, એટલે કે આમાં એક જ શૃંખલા છે, DNA માં બે શૃંખલા છે. એના સિવાય પણ કેટલાક તફાવત છે, પછી ડિસ્કસ કરીએ. બટ RNA is present as it is the genetic material only in case of some viruses. મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે DNA છે, જ્યારે વાયરસીસ જે છે એની અંદર તો જનીન દ્રવ્ય તરીકે કોણ છે? RNA. પણ બધા વાયરસીસ ને નહીં, કોઈક અમુક વાયરસ એવા છે કે જેમાં RNA જે છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. ઓકે, સો બેસિકલી RNA જે છે એના 3 ટાઈપ છે, mRNA, tRNA અને rRNA. તો આ જે RNA છે એની પ્રકૃતિના આધારે થોડું વધારે આપણે એના વિશે લખીએ તો DNA અને RNA માં બેસિક ડિફરન્ટ એ છે કે DNA કેવો છે? ડબલ સ્ટ્રેન્ડેડ છે, અને RNA કેવું છે? સિંગલ સ્ટ્રેન્ડેડ છે. આમ છતાં RNA જે છે એ only in case of some viruses it will react as genetic material. કેટલાક વાયરસીસ ની અંદર તે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. બટ there are certain types, messenger RNA, transfer RNA and ribosomal RNA. સો આ બાયોમોલેક્યુલ્સ માં આપણે થોડી વસ્તુ આના વિશે ભણ્યા હતા. મેસેન્જર RNA છે તો એ આ જીનેટિક મટીરીયલ તો બધામાં નથી, લાઈક હ્યુમન્સ ની અંદર પણ આ 3 RNA છે, પણ they will not act as genetic material, they will act only accessory ન્યુક્લિક એસિડ્સ. એ હેલ્પ કરશે, એ પોતે આનુવંશિકતા માટે જવાબદાર નથી. સો મેસેન્જર RNA જે છે it will react as messenger molecule
એટલે કે સંદેશક આરએનએ છે. તો એ જે મેસેન્જર આરએનએ જે છે mRNA એને સંદેશક કેમ કીધો? જસ્ટ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક હોટેલ છે અને એની અંદર જે કસ્ટમર અથવા ગેસ્ટ જે છે એ જાય છે. સો જે કુક અથવા શેફ જે છે એ કોઈક ડેલિશિયસ ડિશ બનાવે છે, કોઈ ફૂડ બનાવે છે અને એ ફૂડ જે છે એ પેલા ગેસ્ટને મોકલે છે, પણ એ શેફ પોતે આપવા જાય છે? ના, એના બદલે કોણ જાય છે? વેઇટર જાય છે. સિમિલરલી જેમ ડીએનએ પોતાની પાસે રહેલું, મતલબ કે અહીંયા કસ્ટમર એટલે આપણી જે કેરેક્ટરિસ્ટિકને કંટ્રોલ કરતા એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચકો, તો ઉત્સેચક બનવા માટેની માહિતી કોની પાસે છે? ડીએનએ પાસે. એટલે ડાયરેક્ટ ડીએનએ જે છે એમાંથી પ્રોટીન નથી બનતું, પેલા ડીએનએ માંથી મેસેન્જર આરએનએ બને છે અને મેસેન્જર આરએનએ માંથી પછી પ્રોટીન સંશ્લેષણ એટલે કે ટ્રાન્સલેશન થશે. તો messenger RNA is a messenger molecule. tRNA is an adapter molecule. adapter molecule એટલે શું? આ messenger RNA જ્યારે આ સેલ છે, આ ન્યુક્લિયસ છે અને આ ડીએનએ પરથી એક મેસેન્જર આરએનએ બનીને બહાર નીકળે છે, ત્યારે કોષ રસની અંદર સાયટોપ્લાઝમની અંદર પ્રોટીન સિન્થેસિસ થશે, જે આપણે ડિટેલમાં ભણીશું. સો પ્રોટીન સિન્થેસિસની પ્રોસેસના ડ્યુરેશનમાં અહીંયા પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન છે કે ભાઈ અહીંયા મિથિયોનિન નામનો એમિનો એસિડ મૂકવાનો છે, અહીંયા વેલાઇન મૂકવાનો છે, અહીંયા ગ્વાનિન અથવા અહીંયા ગ્લુટામિક એસિડ મૂકવાનો, કયો એમિનો એસિડ ક્યાં ગોઠવવાનો એની ડિટેલ મેસેન્જર આરએનએ પર છે. આ ડિટેલને વાંચે છે ટ્રાન્સફર આરએનએ અને સાયટોપ્લાઝમમાંથી અલગ અલગ જગ્યાએ રહેલા એમિનો એસિડ્સ જે છે એને આની સામે ગોઠવી અને પ્રોટીન જે છે પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે છે. સો એ adapter molecule છે. Then RNA is a structural component of particular cell or organelle. RNA જે છે રાઇબોસોમલ RNA જે છે rRNA છે એ રાઇબોઝોમ એટલે કે રિબોઝોમ અથવા રાઇબોઝોમ નામની ઓર્ગેનલ જે છે, અંગિકા જે છે એની રચના માટે જવાબદાર છે. તો એની સંરચના અથવા એનું સ્ટ્રક્ચર બનાવે છે. that time it will react as structural composition અથવા structural component બની ગયો, રચનાકીય ઘટક બન્યો. but in some cases rRNA will also react as a catalytic molecule. catalytic molecule એટલે શું? કેમિસ્ટ્રી ઉત્સેચકો ભણો છો ને, એ ઉદ્દીપકો છે. કેટાલિસ્ટ એટલે ઉદ્દીપન કરવું. ઉદ્દીપક કોને કહેવાય? જે પ્રોસેસ નથી કરતો બટ એને સ્ટિમ્યુલેટ કરે અથવા ઇન્હિબિટ કરે, કોઈક પ્રક્રિયાને અસર કરે છે. તો એ કોઈક વખત ઉદ્દીપક તરીકે વર્તે છે. મોસ્ટ ઓફ ધ એન્ઝાઇમ્સ, મોટા ભાગના ઉત્સેચકો જે છે એ પ્રોટીન્સ થી બનેલા છે. બટ રાઇબોઝાઇમ નામનો એક ઉત્સેચક એવો છે કે જે rRNA થી બનેલો છે અને પ્રોટીન સિન્થેસિસની પ્રોસેસમાં આપણે એના વિશે ડિટેલમાં ડિસ્કશન કરીશું. સો આરએનએ અમુક કેસીસમાં જેનેટિક મટીરિયલ છે, કોઈક વખત તે મેસેન્જર મોલેક્યુલ તરીકે વર્તે છે, કોઈક આરએનએ એડેપ્ટર મોલેક્યુલ તરીકે વર્તી અને કોઈક પદાર્થોને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરે છે. અને rRNA જે છે એ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ છે, એ રિબોઝોમ નામની અંગિકા જે છે એની રચના કરે છે. સાથે સાથે તે કેટાલિટિક મોલેક્યુલ ઇન સમ કેસીસ પ્રોટીન સિન્થેસિસ વખતે તે ઉદ્દીપક તરીકે એટલે કે ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. સો બેસિકલી આ થઈ ગયો ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત. બાયોમોલેક્યુલ્સ વાળા ચેપ્ટરમાં આપણે એ પણ સ્ટડી કર્યું હતું કે ડીએનએ અને આરએનએ જે છે એ ન્યુક્લિક એસિડ્સ છે અને ન્યુક્લિક એસિડ હોવાથી ન્યુક્લિક એસિડના બે ટાઈપ આપણે સ્ટડી કર્યા. એ પણ સમજી લઈએ કે ન્યુક્લિક એસિડ જે છે they are the polymer of nucleotides. હવે આવા ન્યુક્લિયોટાઇડ્સ, હું એમ કહી દઉં કે આ એક ન્યુક્લિયોટાઇડ છે, આ બીજો ન્યુક્લિયોટાઇડ, તો બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે કયો બોન્ડ બનતો હતો? they are linked with each other by phosphodiester bond. ફોસ્ફોડાઇસ્ટર બોન્ડ જે છે અથવા ફોસ્ફોડાઇસ્ટર બંધ, રાસાયણિક બંધ અથવા કેમિકલ બોન્ડ જે છે એનાથી અલગ અલગ ન્યુક્લિયોટાઇડ્સ એકબીજા સાથે કનેક્ટ થાય છે, મર્જ થાય છે, લિંક થાય છે અને પોલિમર બને છે, લાંબી શૃંખલા બને છે. ને એ શૃંખલા એટલે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા. ડીએનએ ના કમ્પોઝિશનમાં, ડીએનએ ના સ્ટ્રક્ચરમાં આવી બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ હોય છે અને એ અપોઝિટ એકબીજાની એન્ટી પેરેલલ 5' ની સામે 3' 3' ની સામે 5' એ રીતે ગોઠવાય અને આવી રીતે હેલિકલ જે સ્ટ્રક્ચર છે એ બનાવે છે. ડીએનએ નું ગૂંચળું અથવા કુંતલ બને છે. તો એ આગળ સ્ટ્રક્ચર બનીશું ત્યારે આપણે ડિસ્કસ કરીશું. ઓકે, નાઉ
આ બધી વસ્તુ તમે 11th માં સ્ટડી કરી ચૂક્યા છો. નાઉ કયા ટોપિક આપણે આ ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું એ કહી દો. સો ઇન ધીસ ચેપ્ટર વી વિલ સ્ટડી ધ ડિટેલ્ડ સ્ટ્રક્ચર ઓફ DNA. ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ જે છે એના અણુનું બંધારણ કેવું છે એ પહેલા આપણે સમજીશું. Then we will discuss the mechanism or process of replication which is very interesting. DNA ની સ્વયં જનનની પ્રોસેસ, આના વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપણે 11th માં જ્યારે સેલ સ્ટ્રક્ચર પછી સેલ સાયકલ અને સેલ ડિવિઝન વાળું પ્રકરણ જે હતું કોષ ચક્ર અને કોષ વિભાજન ત્યારે એસ તબક્કે ડીએનએ નું રેપ્લિકેશન થાય છે આપણે સમજ્યા હતા. પણ અહીંયા આપણે ડિટેલમાં જોઈશું. સો રેપ્લિકેશન, ધેન આફ્ટર રેપ્લિકેશન એટલે ડીએનએ માંથી ડબલ થવાની એટલે કે બીજો નવો ડીએનએ બનવાની પ્રોસેસ. ધેન વી વિલ ડિસ્કસ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન અથવા અનુલેખન. પ્રત્યાંકન એટલે શું? ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રોસેસ જે છે એને આપણે કહીશું પ્રત્યાંકન અથવા ટ્રાન્સક્રિપ્શન. બટ મોસ્ટલી અહીંયા આપણે મેસેન્જર આરએનએ કેવી રીતે બને છે એ સમજીશું. Then we will discuss the very important topic that is translation, જેમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાય છે. ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર. આરએનએ માંથી પ્રોટીન બનવાની પ્રોસેસ જે છે પ્રોટીન સિન્થેસિસ છે, તો એ પ્રોસેસ જે છે ભાષાંતર અથવા તો ટ્રાન્સલેશન છે એ સ્ટડી કરીશું. Then after so replication, transcription, translation and we will also discuss the pattern or regulation of expression of gene. જનીન અભિવ્યક્તિ જે છે એનું રેગ્યુલેશન કેવી રીતે થાય છે, રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન એટલે કે જનીન અભિવ્યક્તિનું નિયમન કેવી રીતે થાય એ ટોપિક આપણે આમાં ડિસ્કસ કરીશું. ઓકે, આ થઈ ગયા પછી મિકેનિઝમ સ્ટડી કર્યા પછી આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ જે છે એ ભણીશું. એટલે કે હ્યુમન્સ ની અંદર ટોટલ કેટલા ક્રોમોઝોમ છે આપણને ખબર છે કે 46, પણ દરેક ક્રોમોઝોમ પર કઈ જગ્યાએ કયું જીન જે છે પ્રેઝન્ટ છે, કયું જનીન ક્યાં ગોઠવાય છે એના મેપ જે છે આપણે આગળ આલ્ફ્રેડ સ્ટાર્ટિવન્ટના જે મેપ યુનિટ વાળા ટોપિક્સમાં સમજ્યા હતા એવી રીતે આખા હ્યુમન જીનોમનું સિક્વન્સિંગ જે છે એ આપણે સમજીશું. સો વી વિલ ઓલ્સો ડિસ્કસ ધ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. અને એના પછી એનસીઈઆરટી માં એક બહુ સરસ લાઈન આપી છે કે ધ complete sequencing, determination of complete, આવી લાઈન છે, determination of complete nucleotide sequences. ન્યુક્લિયોટાઇડ એટલે ખબર છે ને, બાયોમોલેક્યુલ્સ માં આપણે સમજી લીધું છે ATGC, ડીએનએ ની અંદર એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાયટોસિન, ફરી પાછો ATTA, આવો સિક્વન્સ છે. વારાફરતી કોની પછી કયો ન્યુક્લિયોટાઇડ ગોઠવાય એ આપણી ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ. સો ડિટર્મિનેશન ઓફ કમ્પ્લીટ ન્યુક્લિયોટાઇડ સિક્વન્સીસ ઓફ હ્યુમન જીનોમ ડ્યુરિંગ, આ ક્યારે થયું? ડ્યુરિંગ ધ લાસ્ટ ડિકેડ, છેલ્લા 10 વર્ષમાં. ડ્યુરિંગ ધ લાસ્ટ ડિકેડ has set in a new era of genomics. Genomics એટલે શું? જે તે પર્ટિક્યુલર ઓર્ગેનિઝમ્સ ની અંદર કેવા જનીનો છે, કેટલા છે, ક્યાં ગોઠવાય છે અને કેવી રીતે કામ કરે છે એ બધી વસ્તુ આપણે સમજીએ એ છે જીનોમિક્સ. સો determination of complete nucleotide sequences of human genome during the last decade has set in a new era in the genomics or for the genomics. એટલે કે લાસ્ટ ડિકેડ ની અંદર છેલ્લા 10 વર્ષની અંદર હ્યુમન જીનોમનો કમ્પ્લીટ ન્યુક્લિયોટાઇડનો સિક્વન્સ કેવો છે, કયા ક્રોમોઝોમ ઉપર કયું જનીન ગોઠવાય છે, એના ઉપર પાછા કયા એટીજીસી નો કેવો ક્રમ છે, કેવી સિક્વન્સ છે, એ આખા કમ્પ્લીટ જીનોમનું સિક્વન્સિંગ અથવા તો એના મેપ જે છે એ બની ગયા છે. અને એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એક આખો રિસર્ચ પ્રોજેક્ટ હતો અને જે રિસન્ટલી મતલબ કે 2001 માં પબ્લિશ થયો હતો અને 2004 સુધીમાં મેજોરિટી જે ક્રોમોઝોમ્સ પરના ન્યુક્લિયોટાઇડ્સના ક્રમ હતા એ જાણી શકાયા છે. સો આપણે એ પણ ડિસ્કસ કરીશું કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કેવી રીતે કામ કરવામાં આવ્યું હતું અને એનાથી શું ફાયદા થયા. સો determination of complete nucleotide sequences of human genome during the last decade has set in a new era of genomics.
એટલે કે જીનોમિક્સ માટેનો નવો એક સમયગાળો, નવો યુગ જે છે એ શરૂ કર્યો છે, જેની મદદથી તમે જનીનોને લગતી બધી જ માહિતી જાણી શકશો. અને લાસ્ટમાં ચેપ્ટરના એન્ડિંગમાં આપણે એ પણ સમજીશું કે હ્યુમનના આ ન્યુક્લિયોટાઇડના સિક્વન્સીસ જે છે એનું મેપિંગ કરવાનો બેનિફિટ શું છે અથવા શા માટે કરવું જોઈએ અને એના લીધે કયા કયા પ્રશ્નો ઉકેલી શકાય છે એ સમજીશું. અને પીસીઆર ટેકનિક જે છે કેવી રીતે કામ કરે છે એના વિશે થોડી બહુ માહિતી જે છે આપણે લઈશું. સો આ થઈ ગયું આપણું ઇન્ટ્રોડક્શન કે સૌથી પહેલા તો ડીએનએ કેવી રીતે શોધવામાં આવ્યો અથવા કોણે ડીએનએ વર્ડ આપ્યો અને આપણે આ ચેપ્ટરમાં કયા પોઈન્ટ્સ ભણીશું એની ચર્ચા થઈ. હવે એકચ્યુઅલી આપણે ડીએનએ પર ડિસ્કશન શરૂ કરીશું. સો ધ ડીએનએ, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. તો ડીએનએ માટે એનું ફૂલ ફોર્મ લખી દઉં, ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ. અને તમે જાણો છો કે એ ન્યુક્લિક એસિડ જ છે. So it is a polymer of nucleotides. ન્યુક્લિયોટાઇડ્સ નો પોલિમર છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે એની અંદર there are 2 polynucleotide chains. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ કેટલી છે? 2 છે. 2 polynucleotide chains present in the DNA. અને હેલિકલ સ્ટ્રક્ચર છે. Okay. Now the very important point is that length of DNA. Particular DNA ની લંબાઈ કેટલી છે એ કેવી રીતે ખબર પડે? તો particular DNA ની length જે છે એ DNA પરના ન્યુક્લિયોટાઇડ ની અથવા તો જે નાઇટ્રોજન બેઝ ની પેર છે, અહીંયા લખી દો એડેનિન થાઇમિન. એડેનિન અને થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બોન્ડ્સ હોય. ગ્વાનિન અને સાઇટોસિન હોય તો એની વચ્ચે 3 હાઇડ્રોજન બોન્ડ્સ હોય. પણ હું સિમ્પલી અહીંયા ATGC, GC, CG, AT, TA, TA આવો આમ સિમ્પલ એક સિક્વન્સ લખું છું. તો હું તમને પૂછું કે આ ડીએનએ કેટલો લાંબો હશે? જેટલો દોરેલો છે એટલો? એવું નહીં. આપણે એના માટેના ક્રાઇટેરિયન્સ પણ બાયોમોલેક્યુલ્સમાં ડિટેલમાં જોયા હતા કે 2 પર્ટિક્યુલર બેઝ પેર છે. હવે પાછો પ્રશ્ન કે બેઝ પેર એટલે શું? બેઝ પેર એટલે નાઇટ્રોજન બેઝ ની જોડી. આ એક જોડ આ એડેનિન અને એની જોડી છે થાઇમિન. સો બંને જોડ જે છે આ એક નાઇટ્રોજન બેઝ ની જોડ, એના પછીની ક્રમિક આ બીજી જોડ, આ ત્રીજી, આ ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, એવી રીતે. તો હું એમ કહું કે આ બેઝ પેર અને આ બેઝ પેર આ બે અલગ અલગ ક્રમિક જે નાઇટ્રોજન બેઝ ની જોડ છે એના વચ્ચેનું ડિસ્ટન્સ તમને ખબર છે. અને બસ પછી તમે શું કરો છો? ટોટલ કેટલી બેઝ પેર આપેલી છે એની સાથે મલ્ટીપ્લાય કરો છો અને એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે કે ડીએનએ ની લંબાઈ કેટલી છે. સો સિમ્પલ, length of DNA can be measured on the basis of, it is based on અથવા on the basis of number of nucleotides. એના ઉપર કેટલા ન્યુક્લિયોટાઇડ્સ હાજર છે એના પરથી કહી શકીએ. ન્યુક્લિયોટાઇડ એટલે તો આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો. એટલે એવું ન કહીએ, એના બદલે આપણે એવું કહીએ કે it can be counted or calculated by using the number of base pairs which are present on the DNA. એટલે કે ડીએનએ ઉપર પર્ટિક્યુલર તમને જે સેગમેન્ટ આપેલો છે એના ઉપર કેટલી નાઇટ્રોજન બેઝની જોડીઓ છે એના આધારે તમે શું કરી શકો? એનું કેલ્ક્યુલેશન કરી શકો કે 2 ક્રમિક જોડ વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ જેટલું છે. બરાબર ને? અને એંગસ્ટ્રોમ એટલે 10⁻10. તો આના આધારે તમે કેલ્ક્યુલેશન કરી શકો અને કહી શકો કે ડીએનએ ની લંબાઈ કેટલી હશે. પણ આપણને એનસીઈઆરટી માં કેટલાક એક્ઝામ્પલ્સ આપ્યા છે કે અલગ અલગ ઓર્ગેનિઝમ્સ ની અંદર ડીએનએ જે છે એનું સ્ટ્રક્ચર અને એની લેન્થ બધું જુદું છે અને એટલે જ બધાની અંદર ફિનોટાઇપ કેવા છે? જુદા છે. ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર. આપણી અંદર જનીનો જેવા બદલાશે એવા લક્ષણો બદલાય છે. તો પહેલું એક્ઝામ્પલ લખીએ કે એનસીઈઆરટી માં એવું કીધું છે કે નાઇટ્રોજન બેઝની જે બેઝ પેર છે અથવા ન્યુક્લિયોટાઇડ્સ ના ક્રમ જે છે, સંખ્યા જે છે, એના પરથી આપણે લખી શકીએ કે એ ડીએનએ ની લંબાઈ કેટલી છે. તો પહેલું એક્ઝામ્પલ આપ્યું છે બેક્ટેરિયોફાજ. બેક્ટેરિયોફાજ જે છે
બેક્ટેરિયોફેજ નો એક ટાઈપ છે 5x174. આ એનું નામ છે. બેક્ટેરિયોફાજ જે છે એ શું છે એ પણ યાદ કરાવું. બાયોલોજિકલ ક્લાસિફિકેશનમાં આપણે સ્ટડી કર્યું હતું કે બેક્ટેરિયા ઉપર જે પેરાસિટિક વાયરસીસ છે, બેક્ટેરિયા ઉપર પરોપજીવન ગાળતા વાયરસ, આ સપોઝ એક ઇસ્ટેરિશિયા કોલાઈ નામનું બેક્ટેરિયા છે અને આ એક બેક્ટેરિયોફેજ નામ, મતલબ કે આ એક વાયરસ છે જે એના ઉપર અટેચ થાય છે અને આના ઉપર પરોપજીવન ગાળે છે. તો બેક્ટેરિયા ઉપર પરોપજીવન ગાળતા વાયરસને બેક્ટેરિયોફેજ કહેવાય છે અથવા બેક્ટેરિયોફાજ કહેવાય છે. તો ઘણા બધા બેક્ટેરિયોફાજીસ એવા છે કે જે પૈકીનો એક એક્ઝામ્પલ લીધું છે બેક્ટેરિયોફેજ 5x174 અને એની અંદર ડીએનએ ની લંબાઈ કેટલી છે એ તમારે યાદ રાખવાનું છે. બેક્ટેરિયોફેજ માં 5 ઉપરથી મેં લખી દઉં છું 5, 3, 8, 6 ન્યુક્લિયોટાઇડ્સ. યાદ રાખજો અહીંયા મેં ન્યુક્લિયોટાઇડ્સ લખ્યું છે. ન્યુક્લિયોટાઇડ એટલે એક A, પછી એક T, પછી G, GG, G, C આવું લખ્યું છે. તમે કહેશો આ થોડું ડીએનએ થયું? ડીએનએ સિંગલ સ્ટ્રેન્ડર્ડ પણ હોઈ શકે અને 5x174 નામનો જે બેક્ટેરિયોફાજ છે એનું ડીએનએ સિંગલ સ્ટ્રેન્ડર્ડ છે. સો વી કેન સે ઇટ હેઝ S સિંગલ સ્ટ્રેન્ડર્ડ ડીએનએ. સિંગલ સ્ટ્રેન્ડર્ડ ડીએનએ છે એની પાસે. સ્ટ્રેન્ડ એટલે શૃંખલા. એક શૃંખલા ધરાવતું ડીએનએ છે, એની અંદર બે શૃંખલા હોતી નથી. સો 5386 nucleotides are present in bacteriophage 5x174. આ જે બેક્ટેરિયોફેજ છે એની અંદર આ ડીએનએ ની લંબાઈ આટલી છે કે 5386 ન્યુક્લિયોટાઇડ્સ. બરાબર? ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે કે તમને ઓપ્શનમાં બેઝ પેર પૂછી લે તો બેઝ પેર તો એકચ્યુઅલી આમાં બનતી જ નથી, પણ પોસિબલી આપણે એવું કરીએ તો અડધી કરી દેવાની. ખરેખર એવું ન પૂછી શકાય કારણ કે આમાં તો એક સિંગલ સ્ટ્રેન્ડ છે, આમાં તો જોડ બનતી જ નથી. તો ટોટલ ન્યુક્લિયોટાઇડ કેટલા છે એ પૂછે તો તમારે લખવાના 5386. ઓકે, અનધર એક્ઝામ્પલ ઇઝ બીજો એક બેક્ટેરિયોફેજ લઈએ એટલે કે બીજો એક વાયરસ લઈએ. આ બંને વાયરસ છે. બેક્ટેરિયોફેજ લેમ્ડા. લેમ્ડા બેક્ટેરિયોફેજ જે છે એની અંદર ડીએનએ ની લંબાઈ, લેન્થ ઓફ ડીએનએ ઇઝ 48502 બેઝ પેર્સ. આની અંદર 48502 જોડ નાઇટ્રોજન બેઝ આવેલા છે, જોડી છે, બેઝ પેર્સ છે, બીકોઝ ઇટ હેઝ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. આની અંદર સિંગલ સ્ટ્રેન્ડેડ હતો, એક શૃંખલા ધરાવતો ડીએનએ તો આમાં ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એટલે કે બે શૃંખલાઓ છે. તો આમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા લેવાની અને આમાં નાઇટ્રોજન બેઝની જોડ ગણવાની છે. નંબર ઓફ ન્યુક્લિયોટાઇડ્સ કાઉન્ટ કરવાના નથી. પણ તમને એવું પૂછી શકાય કે કેટલા ન્યુક્લિયોટાઇડ છે એવું કહે તો જોડ છે એટલે ભાઈ ડબલ કરી દો એટલે એટલા ન્યુક્લિયોટાઇડ થઈ ગયા. ફાઇન. તો આ થઈ ગયા વાયરસીસ. અને વાયરસીસ પછી આપણે આગળ બીજા બે એક્ઝામ્પલ લઈએ તો ત્રીજું એક્ઝામ્પલ છે ઇસ્ટેરિશિયા કોલી. ઇકોલાઈ બેક્ટેરિયા જે છે એની અંદર ડીએનએ ની લંબાઈ કેટલી છે તો ન્યુક્લિયોટાઇડની સંખ્યા અથવા નાઇટ્રોજન બેઝની જોડીઓ છે 4.6 × 10⁶ બેઝ પેર્સ આટલી છે. આ 10⁶ એટલે તમે આવું પણ લઈ શકો કે 4.6 મિલિયન્સ બેઝ પેર્સ. બેઝ પેર્સ એટલે નાઇટ્રોજન બેઝની જોડીઓ આટલી 4.6 મિલિયન જેટલી બેઝ પેર જે છે એટલે કે આ A, T, G, C, C, G આવી 4.6 × 10⁶ એટલે કે 4.6 મિલિયન બેઝ પેર મળે છે ત્યારે એ કમ્પ્લીટ ડીએનએ જે છે એ બેક્ટેરિયાનું બને છે. એટલે કે એના સેલનું ડીએનએ એટલું લાંબુ છે. નાઉ કમિંગ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ ધેટ ઇઝ હ્યુમન. હોમો સેપિયન્સ સેપિયન્સ. હ્યુમન્સ ની અંદર હેપ્લોઇડ સેલ ની વાત કરીએ તો હેપ્લોઇડ સેલ એટલે કે 23 રંગસૂત્ર ઉપર. કેમ એવું કર્યું? 23 રંગસૂત્ર ઉપર એટલા માટે કે આપણી અંદર 23 જોડ છે. 23 પરના જેટલા ડીએનએ તમે કાઉન્ટ કરશો એટલા એના જેવા જ એક્ઝેક્ટ બીજા છે. પછી એમાં ડોમિનન્ટ અને રિસેસિવ અથવા ઇનકમ્પ્લીટ કે પોલીજેનિક અલગ અલગ હશે, અલીલ્સ હશે અલગ અલગ, પણ લોકેશન તો કેવી છે? સરખી છે.
સો હેપ્લોઇડ સેલની અંદર નંબર ઓફ અથવા તો ડીએનએ ની લેન્થ છે 3.3 into 10⁹ બેઝ પેર્સ, એટલે કે આપણી અંદર પણ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. અને તમને એવું પૂછી લે કે મનુષ્યના ગાલના કોષોની અંદર ડીએનએ ની લંબાઈ જણાવો તો આપણા કોઈ પણ સોમેટિક સેલ્સ, કોઈ પણ ઓર્ગનના સેલ્સ પૂછી લે તો those cells will be diploid. So diploid છે તો multiply by 2 into 3.3 into 10 to the power 9, so it will be 6.6 into 10 to the power 9. 6.6 ગુણ્યા 10 ની 9 ઘાત ડબલ કરી દેવાનું, બરાબર. પણ તમને આમાં પૂછાશે શું, બેઝ પેર છે કે ન્યુક્લિયોટાઇડ છે. હવે ન્યુક્લિયોટાઇડ પૂછે તો તમારે પછી બેઝ પેરમાં એક આ જોડમાં લખી છે તો જોડની જોડ છે અને પછી તમે ન્યુક્લિયોટાઇડમાં કન્વર્ટ કરો તો 2 વડે ગુણી દેવાનું, બીજું કંઈ નહીં. પડી સમજ? સો લેન્થ ઓફ ડીએનએ જે છે એ અલગ અલગ ઓર્ગેનિઝમ્સમાં અલગ હતી. 5 into 174 ની અંદર હતી. કેટલી હતી? 5386. પણ અહીંયા ન્યુક્લિયોટાઇડ્સ હતા. પછી બેક્ટેરિયોફેજ લેમ્ડા જે છે, લેમ્ડા બેક્ટેરિયોફેજ ની અંદર આપણે અથવા અહીંયા લખી જ દઉં કે લેમ્ડા બેક્ટેરિયોફેજ, આ બંને વાયરસીસ છે, એની અંદર હતી 48502, બટ બેઝ પેર્સ હતી, ન્યુક્લિયોટાઇડ નહોતા, જોડ હતી. અને ઇસ્ટેરિશિયા કોલાઈમાં 4.6 into 10⁶ બેઝ પેર. ખાલી આ એક જ એક્ઝામ્પલ એવું છે કે જેમાં સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે, બાકીના 3 એક્ઝામ્પલ એવા છે કે જેની અંદર ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. સો આ રીતે ડીએનએ ની લંબાઈ જે છે ન્યુક્લિયોટાઇડની સંખ્યા અથવા નાઇટ્રોજન બેઝની જોડની સંખ્યાના આધારે નક્કી કરી શકાય છે. સો આગળના સેક્શનમાં આપણે ડિસ્કસ કરીશું કે ડીએનએ જે જેનેટિક મટીરિયલ તરીકે વર્તે છે તો એનું સ્ટ્રક્ચર કેવું હોય છે એ આપણે ડિટેલમાં ભણીશું.